કાલે ગયા હતા સાંજે રમવા, હમણાં કાયમ ઈ જ છે રમવાનું. અમારા છે ગુંદાનું શાક બનાવવું, ભરેલ ગુંદાનું. હાલ બનાવ દાય. અમારે છે ને રીમાન બનાવવાનું છે. હા, ગુંદાનું તો અટાણ લગભગ શાક કરતા જ હોય. અમારે મઈન મલક કરી નાખ્યું. ઠીક સાટા આવી જોઈએ હાલ હાઈ સુધી ખબર તારી. સાટા તો આવી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. 8:30 જેવું થયું ને અમે બધું કામ કરી લીધું. એક થેલા સેલા ઠામ વિસરાય મારી ફૂઈ વિસરે. અમે હંજવારીને કાઢી લીધી, ઢોર ફેરવી લીધા ને બધું કરી લીધું. એ જવાય વાટવા જાઉં ઢોર હાટું. કાયમ એક ક્યારે ઉતારી હતી. એક દીમાં વઢાઈને તો આરો થાય, એક દી વાટતા કંટાળો આવે. ઝીણી ઝીણી છે ને તી તો બેબીનું વાટે આવીએ ને. આજ કાલે ગયા હતા સાંજે રમવા, હમણાં કાયમ ઈ જ છે રમવાનું ચાલુ જ છે. તે મોડા આવ્યા. અમે 1 વાગે આવ્યા ને પછી મારા ફૂઈને મારા મામા મોડે આવ્યા ને રમીલાને મોહી દીકરી આજ ઘેર હતી. રમીલાને જરીક ઠીક નહોતું, પછી માયાની પાસે હુવરાવતી ગઈ. નકર માયા થોડા થોડી બહુ કર્યા રાખે. બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. અમારા છે ગુંદાનું શાક બનાવવું, ભરેલ ગુંદાનું. ભરેલ ગુંદા લોટ વાળો કરવાનો? હા, લોટવાળો જ ભાવે ને. ઓલું સંભારો થાય આણો ફાડા કરે, પણ આ લોટવાળું અસલ રૂપારું થાય. લોટવાળું ભાવે વધારે. લેવો દેશી વાડીથી. હા, કાલે સાંજે રમવા ગાતા ને લીલાન વાડી. હા, લીલાન વાડી. લીલાને ઓછા ઓળખે, દેવસીને વધારે ઓળખે. દેવસીને તમે વધારે ઓળખો. અહીં તો લીલો છે ને. હા, લીલો મેન મોટભાઈ મારા. હા, મોટા ભાઈ. ત્યાં ગોતો કલર ઊંઠે હતી, ત્યાં હે ગુંદો જબરીનો. હા, એ ઉતા હતી. મારી માં કે હોય તો લેતો આવજે. હાલો લેતો શાક બનાવ્યું ને તમારે ભરેલ ગુંદાનું શાક રૂપારું થાય. લોટ ભરે સંભારો થાય અસલ. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નિર્વા રાખે. તારે કરવા ઢીંગલીને હાજી નિર્વી રાખે. તાલે તલ લીધા તો પોછા તલ આવી. આજ મારી ઢીંગલીને હાજી નિર્વી રાખે તો પાછા કરે કાયમ કરવા. ઢીંગલીને હાજી નિર્વી રાખે ઈ ગયા કાયમ કરવા જોઈએ. રીમાન બનાવ દે. હાલ બનાવ દે. અમારે છે ને રીમાન બનાવવાનું છે. ઓલું કાગરિયું હોય ને કડક, એના ઓલી ઘડી પાડે ને રીમાન બનાવે. રોકેટ. હા, અમે બહુ બનાવતા ઝીણકાવતા. બીજા કઈ રમકડા તો ઉતા નહીં. આને બહુ ગમે માયાબેન. કાયમ લગભગ એક બનાવી દેવું પડે. રમકડા તો ઉતા પેલાથી રમકડા હે, પણ લેવાની હુંજ નહોતી. લેવાની હુંજ નહોતી એટલે જ ને કે લેવાની હુંજ નહોતી. મેરામ રમકડા તો જડતા જ હોય, અમારી હુંજ નહોતી. રમકડા તો પહેલેથી છે. હાલ બનાવ દે. હાલો અમે તો રીમાન બનાવી લઈએ. ફેશનિયા વાળા અટાણ ફેશન ના હોય. હા, અટાણે ફેશન ના રમકડા આવે ગયા ને અટાણે માણસની લેવાની હોય છે. બીજું એમાં ચટણી ને હળદર નાખ્યા. ચટણી હા બફાઈ ગયું. ગુંદા બફાઈ ગયા, ઠળિયા કાઢવાના છે. આ ચટણી ને હળદર મીઠું નાખે અને ચણા લોટ નાખે ત્યાં. હા, એ કરીએ ભરેલ ભીંડા કરીએ એ જ રીતે થાય. હા, આમ ખૂટડોક શાહ નાખે દા. તેલ તો નાખવાનું હોય, પણ શાહ નાખીએ ને તો અસલ ખટ મીઠું થાય ને. આમાં ઓલું લેપ નો રહીએ જરાય. ટેસ્ટ અસલ આવે. હા, ટેસ્ટ અસલ આવે. એ શાહ તો કાયમી હોય જ.
નકર લીંબુ પણ ન ખાય. આ લેપિયા હોય ને આ ગુંદા હાવ હા લેપિયા હોય તે એટલી સાહી નાખી. હા ઘૂંટડો નાખવાની હતી લેપિયો એક ઘૂંટડો એક જ આપણે ઘૂંટડો એક જ ન ખાય. ખાટી સાહી હોય તો ખાટી સાહી હોય તો બહુ સારી. રૂપારું થાય ખાટી સાહી. આપણી તો ખાટી હોય જ. હા આપણી તો નથી. હા તો હું હવે ગઈ. હોય ગઈ હા તો હારું ફ્રીજમાં તો મૂકી દેતા વાહન ન હોય. હે ફ્રીજમાં મૂકવાનું વાહન ન હોય. તે ગુંહે તે મસાલો આથી કેરવા નાખો. અહીંથી મરે જાવ કા હાથ જ ગાવો ને ત્યાંથી જ કેરવે ને બને ગો મસાલો. મધુ નાચી મસાલો એ રોકો ભાવે હો. હા ભાવે તી ખાસો. રેડી આજે ગુંદા બફાઈ ગયા. બફાઈ ગયા ગુંદા. અખમાં બાઈ ને. હા અખવા ટોપિયું કાઢે ટોપિયું કાઢે હા ગુંદાનું તો અટાણ લગભગ ક્યાંક કરતા જ હોય. આપણા કોઈ નો કરતા હોય કોઈ મારા જેવા નો આવડતું હોય તો. હા એ તમને ખબર ને કે કીનું ગુંદા ઠ્યા કરે કોઈ દી કર્યું ને તેમ બેબીનું. તમારે કરવાનું હોય ને અમારે કામ. હા સુલો તમારો જ છે ને. તમારે માથે પડે તાર શીખે જજો. બધું શીખે જાય. દાઈને થાસી રાખીએ તો આવડી જાય. હા બધાને થાસી. આ તમને ખબર હતી કે અમે નહીં કરીએ તમે કરી દઈએ. કારણ જોયું હોય દીઠું હોય તો પછી કાજી હોય એટલે કે આવડે છે કે આ કીવાનું તમે કી કર્યું યાક આપણો તમે પૂછો ત્યાં સુધી વાહા લગન હોય ને ત્યાં સુધી કઈ ધ્યાન ન દે. મેં આઈને કર્યું હતું ને ત્યાં સુધી કઈ ધ્યાન નહોતું દીધું. આવ્યા પછી હું કાંઈ યાક કારક કરવું પડે તો કઈ પછી તાર ગીગી મોહી કરે ગમે એવા નવીન યાક તો જોવા એ ખબર પડે જાય. 11 વાગ્યા માર ફૂઈ ભરેલ ગુંદાનું યાદ કરે હતી જઈ ગુંદા ભરે અને હું માયા હાટું લોટ હેકા રાબ ખાવી હેડી આજ ગરવારી હેકાઈ ગયો લોટ તા એ બચો અકરી ગર ઉનો મૂકે ગરને પાણી આંતરા મૂકે અને પછી બનાવેલા તો પછી ખવરાવેલા ને રમીલા ને ભીમો ભાઈ બે આ આંબાનો બગીચો હે ને એમાં પાંદડા બહુ થેગા હતી સોખું કરે નાખે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈ દઈ અમે આજ તાજો મલક કામ કરી નાખ્યું. હા આજ ઘણું કરી નાખ્યું. અમારે મોઈન મલક કરી નાખ્યું. કોઈ નહીં જવાર મેં ઉઠે આખું બધું ઘરનું કામ કરી નાખ્યું. પછી વાં જવાય હે ઝીણકી ઝીણકી ઈણો 1-1.5 કિયારો વાટે નાખ્યો. 4-5 ભર્યું. એ પછી પોરો ખાધો પાણી પીધું. અમે ચા પીધો. હા ચા પીધો ને પછી અમે જો આંબામાં પાંદડા હે ને બહુ ઈ ભરે નાખી દે તો કેરીયું પાકે ને ખાઈ જડે ને જોડે ગોતવી મળવી પડે. આ બસ છે આખડી ન ખાઈ જાય એમ બહુ ને કઈ હજી હમણાં ચોખા કર્યા હતા પણ તો એ 200-500 હાવ પાંદડા થોડું ખોડ ને થયા જ રાખે હા નકર એમાં ખડ તો થયા જ રાખે અને પાંદડા પર થયા જ રાખે ઝાડવા હે ને હેથક ના ઝાડવા જોઈએ પણ એ તો થાકે ગયું હાવ વારે કેરીયું ખાવાનું કેવાય કે કેરીયું ખાવા હવે ચોખ્ખું કરવાનું તો કોઈ ન કહેવાય. ચોખ્ખું કરવું હોય ત્યારે કેવાય કે આવો કેરીયું ખાવ પછી ચોખ્ખું કરાવ લેવાય ને હાટે તો થાય બરાબર. રાજો શેરી પાકી મસ્તી મીઠી મીઠી. આ એક થો છે ને આ ઢીકલો પડ્યો જામ જ્વારી મીઠિયું બહુ છે હા મીઠિયું બહુ છે. ખાવાની તો તમે મીઠિયું ભાવે મને તો મીઠું ભાવે છે મને તો ગયરું નથી. ઈ એક મીઠાનો નોખો ટેસ્ટ હોય. હા ખાટી મીઠી હોય ને તો ભાવે. હાલો તો ગુંદા ની શાક બને ગયું હાલો બપોરા કરવા બને ગયું બસ આ બેગ જોર્યું છે નાખી દે તો હાલો આગળ આવી જાય. ઉપડે હા એ તો ફોરું છે કઈ વજન વાળું ને ઉપડે જ ને. હાલો જો આ ગુંદા ભરાઈ ગયા રેડી. હા ગુંદા ભરાઈ ગયા ને જ્યાં તેલ મુકાઈ ગયું ને હેઠ ની રાયું નાખી દીધી માર ફૂઈ. મને રાયું વાળું જ વધારે ભાવે મને જે રાયું હોય ને એ વધારે ભાવે રાયું નરેવી પણ હા નહીં રેવી તો રાયું અહીંથી પેટમાં કે કઈ દુખે નહીં રાયું બહુ નરેવી વઘાર નાખે ને
વઘારે આ ભીમા બધાય ની ભાવે પણ ભીમાભાઈ ને વધારે ભાવે જરા. હા એને બધું ભાવે એ દાનું શાક બનેલું દેખાય તો મસ્તીનું ખાવામાં એવું જોઈએ. ના ના અસલ જ હોય. તમારે ઓછું તીખું ને ઓછું થાય તમારે અહીંથી વાંધો ન આવે. તો છે ને અટાણે ઢી વહી ગયા અમારે છે ને મેં ચાલુ છે અટા આગળ જાય દેખાતો હોય છે પવન ને મેન બધું છે. એવો વરસે જરૂર તો નથી આવે તો કઈ આડા દેવાય નહીં. ન આવે તો હાર ઓછો એટલે જ રહી જાય તો નકર નુકસાની થાય બીજું તો કામ પવન છે થોડો થોડો. હાલો તો વરહે લીધું મેં જે એટલો વર્યો ફરી એમ પાણી હેલે ને એટલો એ પાણી હાલે વાહ નીકળ્યું ના ફરી ઓહરીમાં આવી પવન હતો ને વાસટ આવે હજી તો ગાજે ગતું જા કોઈ નીકળે તો જ્યાં અહીંથી આવ્યું હતું રાણાઓ કોરાથી. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નીચમાં રાખે. કેટલા વાઈ ગયા? 5 વાઈ ગયા ને હવે છે ને મારે જરાક કામ છે થોડુંક બધી વાડી જામ કામ એટલે વ્યવહારે કેર કુમરા મારવા જાવ હમણાં એ જ કરવાનું છે 10 તારીખ સુધી કામ. હા અમારે જવાનું છે મારે જવાનું છે ઘુમરો મારે પછી વાર પાછો ભાગ્યા વરે પાછા હાજી જાય. હા આ માઇક ને આ પીડ્યું ને ભલે પીડ્યું હોય હો. અને મેં વરી હો મારે થોડોક હા ઠીક ઠીક વેરી હો થોડો વેરી એક દી આવ્યો તો એવું નથી આવ્યો અને પાછો યા કરો ધારતા છે તો કામ થાય. કામ ઈ આવે એવું લાગતું ને ઘણી ખબર વધારે પડે. ઠીક હાલ તો તું કહેજો આવી કાં આવી? આવી ઠીક સાટા આવી જોઈએ હાલ હાલ સુધી ખબર તારી સાટા તો આવી સાટા આવી છે કપાર સાટા આવી છે. મારે જો ઢોર પાણી કરવા જવા ને પછી ગદમ બોટા હે તો વાટવી ભાઈ ગયા હટાણ 5:30 અને અમારે જે પાછો મેં ચાલુ થયો ઝીણા ઝીણા ઉગમનો ડોર થોડો છે